ચકલા કદી બાજ નહીં બને. તું ભાઈ મોટિવેશન બોલતે નહીં આવડતું લાઈબ્રેરી મોટિવેટેડ મફતનો પગાર લઈને કેવું લાગે? જય જોહર મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છે ધ રાજા સાહેબ મૂવી જોવા માટે ડાર્લિંગ પ્રભાસનું ફર્સ્ટ ડે ફર્સ્ટ શો બંસલ મોલ વડોદરા. આપણે જોડે છે ભૈલું સ્ટાર. તો શો છે આપણો 12:30 વાગ્યાનો, પણ પહેલા આપણે ટિકિટ બુક કરાવી લે, સીટ મળે ના મળે. ચાલ ભૈલું, એક રાજા સાહેબ મૂવીનો 12:30 વાગ્યાનો ટિકિટ બુક કરજો ને. બે ટિકિટ. ભૈલું કઈ સીટ કરાવવાની આપણે? હા, ઈમાં છે ને 10-11 કરી દો ને. હા, બસ ઓકે. તો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી અને ભૈલું બોલાવી લીધી લીપ. હવે નીચે જઈએ. 12:30 વાગે શો ચાલુ થયો અને અત્યારે લગભગ 11 જેવા થયા. મતલબ આપણે જોડે હજુ 1-1.5 કલાકનો સમય છે, તો થોડું ટી ટાઈમ ચા પી લઈએ. બીજું તો હું ચાનું બજેટ ફિલહાલ તો મને આશા છે કે ભૈલું કઈ ખાવાનું ખવાડે, એમ કોઈ લીલી હળદર નું શાક, સેવ ટામેટા એવું કઈ પ્લાન કરેલું કોઈના માટે. તો ભૈલું ફિલહાલ કઈ ગરીબ કઈ ખાઈ ગયો પેલા તો તને કીધું કઈ ખાયેલા. બાકી યુરાન તો તારે પેલા પીજે નું રિવ્યુ જોઈએ કે ભાઈ કેવું છે કેવું નહીં. બરાબર મૂવી પેલાનો રિવ્યુ જોઈએ પછી જોવા જઈએ, પણ મેં ના પાડી દીધી ખરેખર. કારણ કે ડાર્લિંગ પ્રભાસ હોય એના રિવ્યુ જોવાનું મળે એવું તો ના જોવાય. પ્રભાસ એટલે પતિજી વાત, બંકા ફાઇનલ, સુપરસ્ટાર આપણે વન ઓનલી પ્રભાસ, ઇન્ડિયાઝ બિગેસ્ટ સુપરસ્ટાર ડાર્લિંગ પ્રભાસ. બસ બિગ ફેન. બીજું તો કઈ નથી. બસ આ મળીએ ચાની ટપરી પર. બીજું તો હું કી લાગ્યું અત્યારે કઈ. ચાલો, જય માતાજી. તો ફાઇનલી મિત્રો અમે ચા પીને આવી ગયા છે બરાબર અહીંયા આગળ. પરંતુ એક અમારે નવા માર્કેટમાં અમારે સહદેવ અમારો ભાઈબંધ છે બરાબર. બહુ સારો ભાઈબંધ છે અને અમારી કદ બહુ સારો ને યુવરાજના ગામનો છે બરાબર. હે બંકા, હા બંકા, ચકલા કદી બાજ નહીં બને. તું ગમે એવી રીલો બનાવલા, અરે આઠવાની તોલે નહીં આવે. આ મુજો હોટો ને સોયડો કરવા નહીં રાખી. આવી જા માર્કેટ માં. ભાઈ યુવરાજની તો મૂછો એટલી બધી દેખાતી નહીં એટલે વાંધો નહીં કહેવાય. પણ મારે કેવું છે ખરેખર આજે મેં એની રીલ જોઈને મને એવું લાગ્યું કે બહુ સારું લાગી મને રીલ એમ જોવા મેં કે ભાઈ તું એવો ને એવો બનાવે ને વિડીયો બહુ સારો છે એવું મને યુવરાજ નું તો ખબર નહીં, પણ તારું માર્કેટ આવે એટલું તો મેં જોણી જ. રીલ મારા ભાઈ એક નંબર બનાવે તો બંકા ના નહીં, રીલ એક નંબર. પણ તારી જે ટક્કર છે ને યુવલા હાથે છે. મને ખબર ત્યાં સુધી મેં તને કે મહિન હોય રીલ બનાવે છે અને યુવરાજ હોય બનાવે છે બરાબર, બનાવી દો છે બરાબર બનાવી છે. પણ જે લેંગ્વેજ જે યુઝ કરે છે ને સહદેવ, એના પરથી મને એવું લાગે છે કે સહદેવ વહેલો આગળ નીકળે. ઇન્સ્ટા અને હમણાં જેની જનરેશન એ જ વસ્તુ ફોલો કરતી હોય યુવા, તો તમે બંકાવાળો વિડીયો બનાવો તો સારું. આજથી બંકાવાળી રોજ રીલ યુવલાની આઈડી પર ચડવા. તો ભાઈ પતિ જ તારું માર્કેટ પિક્ચર તારું પૂરું. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માં જરા કેને બીવડાય તા. ઓકે તાયું આટલી બધી આપણે હવાબાજી યુવરાજની બંધ થઈ. મેં તને કેમ પર્સનલી કેમ યુવરાજ, મેં તો ફૂલ મેં તો ભાઈ તરીકે કલંક છે, પણ મેં તો સદેવ સપોર્ટ બેસેલા હમણાં ફિલહાલ માટે. યો માર્કેટમાં જો કે મારે જોવું પડેલા કોઈ ભાઈ બંધ હમણાં માર્કેટમાં ચાલે છે ને કોઈ નહીં બરાબર. પણ કશું વાંધો નહીં. હવે ઇનથી ઇન્સ્પાયર થઈને સહદેવથી ઉભરે મને કીધા સહદેવથી ઇન્સ્પાયર થઈને આજે અમારા યુવરાજ રાઠવા પણ આવી ગયા છે રીલ ઉતારવા માટે. યુવરાજ કઈ તું વિષય કશું યુવાના વિશે સહદેવ મારથી ઇન્સ્પાયર થયેલા, મેં સહદેવથી નહીં. એવું કશું નહીં. 1 લાખ વ્યૂઝ વાળી રીલ રાઠવાની છે, સહદેવ ની નહીં. રાઠવા માર્કેટમાં છેલ્લા ભૈલું ઇતને તો અમારે ટોટલ નહીં હે ભાઈ. હા, જેટલા ટોટલ વ્યૂઝ છે ને સહદેવ તારા એટલા યુવલાના એક જ રીલ પર હે. આ મૂછો જોઈ લે, મતલબ ઝૂમ કર ભૈલું થોડુંક. આ મૂછો પણ સાથે તારી જે મૂછ ને દાઢી તો છે નહીં, આશે છે મૂછ છે તારી જેવી નહીં લા સહદેવ. તારી જેટલી દાઢી ને મૂછો નહીં, પણ છે એમ થોડી આ લપ્પુ સપ્પુ જે પોયા ઉગ્યા એને આપણે દાઢી ગણેલા, પણ વાંધો નહીં, કશું વાંધો નહીં. હવે યુવરાજની આપણે મસ્ત રીલ આપણે ઉતારીએ અને પછી જે આપણે મૂવી જોવા માટે રાજા સાહેબ છે. અને તમને કીધેવું જ ડાર્લિંગ પ્રભાસ ઇન્ડિયાનો મન એકલો તો એક સુપરસ્ટાર છે બરાબર. એને પિયાની જરૂર નહીં, કશાની જરૂર નહીં. બાકી આદિ પુરુષ લેવલની મૂવીની આપણે શું બજેટ રિકવરી કરીને આવતો હોય તો એક જ માણસ છે એમ આખી ઇન્ડિયન સિનેમાની અંદર. મતલબ સાઉથ, બોલીવુડ, ગુજરાતી કોઈ બી ઇન્ડસ્ટ્રી લઈ લો ઇન્ડિયાની, એની અંદર પ્રભાસની ટક્કર માં કોઈ નહીં એમ. એટલે બસ મેં કીધું રિવ્યુ કશું જોવાની જરૂર જરો આપણો ડાર્લિંગ પ્રભાસ ભાઈ મૂવી બરાબર, તો મૂવી જોવા જેવું જ જોઈએ. અને અમે જવાના છે. પેલો રાઘવ કીધેલો ને આખા બોલીવુડ એક તરફ और इमरान हाशमी एक तरफ, એવું નહીં લા. આખી ઇન્ડિયન સિનેમા એક તરફ અને ડાર્લિંગ પ્રભાસ એક તરફ એમ. તો આમ આબાનું પલડું ભારી રહે એમ.
તો યુવરાજનું કહેવાનું એવું છે કે ડાર્લિંગ પ્રભાસ આઈ લવ યુ બ્રો બ્રો ગલા હે આઈ લવ યુ ભાઈ. તમે પણ ડાર્લિંગ પ્રભાસના ફેન હોય તો કમેન્ટમાં લવ યુ ડાર્લિંગ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજું કશું વિડીયો તો વાંધો તમે દેખો હે, લાઈક કરો પણ સબસ્ક્રાઇબ નહીં કરતા. સબસ્ક્રાઇબ કરો બંકાઓ. વાંધો નહીં. યુવરાજ કીધું સબસ્ક્રાઇબ कर लो प्लीज. બીજું તો હું કેમ લા ये सब्सक्राइबर जो हमने क्या કીધું લા સબસ્ક્રાઇબર અમારે ગીડગીડે હોય ને માંગવું પડે બરાબર. તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો મને, બીજું તો કશું નહીં કહેવું. બાકી યુવરાજ ની ભાઈલો આ રાખવાનું ને કરવું હોય તો કર સબસ્ક્રાઇબ. હાર સાલ વાંધો નહીં. યુવરાજ બહુ હવાબાજી કરે છે. આજે એની રીલ ઉતારવા હોય છે બરાબર. તો રીલ ઉતારીએ પછી જઈએ આપણે ટોગીઝમાં અને થોડું ઘણું બીજું પણ કામ લઈએ આપણે. વાંધો નહીં. તો ચલો આપણે એની રીલ ઉતારીએ બરાબર. અને આ રીલ તમને ઇન્સ્ટાગ્રામ પર પર્સનલી તમને જોવા મળી જાય, કાં તો અમે આ અમારી યુટ્યુબ ચેનલ અંદર અમારી હું હાલ તો હું યુવા લિંક બાયો મે લિંક મળી જાય. રાઠવાને કરો તમે ફોલો. સહદેવ થી પહેલા આપણે 1K કરવાના છે. આ મૂછ્યો 1K થાય કઈ થાય. યુવરાજ બહુ હવાબાજી કરી લીધી. મૂછો તો છે નહીં પણ મૂછો છે બયાડી બરાબર. કશું વાંધો નહીં. હવે આપણે રીલ શૂટ કરીએ બરાબર. તો ચલો મળી આવે સીધા ટોકીઝ મેં, કાં તો બીજી કઈ હવાબાજી કરવાની તો ત્યાં મળું બરાબર. તો ચાલો. તો મિત્રો ફાઇનલી આપણું રીલ નું શૂટ પૂરું થઈ ગયું. હવાબાજીમાં ઓન ટોપ રાઠવો મૂછ્યો. સહદેવ તારું પિક્ચર પૂરું. પણ હવે મસ્તી મજાક બધો એવો કઈ આપણે ઇન્ટેન્શન છે સહદેવ જોડે બી કોલેબમાં રીલ બનાવો ઇન ફ્યુચર. પણ ફિલહાલ આપણે મૂવીનો ટાઈમ છે, મૂવી જોવા જઈએ. ભાઈલો એક સરપ્રાઈઝ છે. કઈ તું કહે છે હારું વાત હારા મોણા કરે તો હારું. એટલે એવું નહીં લે, મેં તને એક સરપ્રાઈઝ તમને આલવાનું છે બરાબર. કે ભાઈ મૂવી તો જોવા જઈએ છે આપણે, પણ એક બીજો પણ અમારો ફ્રેન્ડ માણસ આવે છે બરાબર. તેમને તમે જાણો છો અને વિડીયોમાં જોયા હશે બરાબર. પર્સનલી મારા વિડીયોમાં તો તમે કાં જોયા હશે તે મિત્રને. પણ હવે ત્યાં જઈને તેને મળ્યા આપણે બરાબર. હે કોઈ છે કોઈ તમે ગેસ કરો, કાં તો કમેન્ટ કરો, કાં તો તમે 5 મિનિટ હજુ આગળ જો ને તમને ખબર પડી છે કોઈ માણસ છે બરાબર. Just guess who is this guy? I give you some hint. Indian Police IPS આઈપીએસ નીલા ભાઈ PSI sorry સાહેબ અમારા PSI સાહેબ. બીજું તો કશું નહીં. કોઈ છે હવે બે છે અમારે PSI પાછા. બે છે, એક નહીં બે છે. બે PSI બે છે. બંનેનો ઠેકાણો નહીં. મેં તમને સાચી વાત કહું ને, ખાલી એવા બાજી છે પણ બંનેનો ઠેકાણો નહીં. પણ કઈ વાંધો નહીં. આપણે જીન મળીએ બરાબર અને એમને પૂછીએ પણ પ્રિપેરેશન શું છે બરાબર, હું માહોલ ચાલે છે આજે. ગમે તો આટલા રાતથી અંડરગ્રાઉન્ડ એટલે હું કે બહાર હતો વડોદરાથી બહાર, એટલે મને ખબર નહીં. પર્સનલી આજે મળીએ બરાબર. બીજું તો હું કહીએ એલઆરડી સાહેબ જય માતાજી. જય માતાજી. તો ભાઈ તમને કીધેલું અમે બંસલ મૂવી પર રાજા સાહેબ જોડે મૂવી જોવા આવ્યા, પણ તમને કીધેલું કે અમારી આગળ કોઈ બીજો પણ માણસ છે PSI સાહેબ અને એલઆરડી સાહેબ. બંનેની પરીક્ષામાં 21 તારીખે લગભગ એલઆરડી ની છે ને દોડ ચાલુ થશે અમારે. 21 તારીખે સ્ટાર્ટ થવાની છે. પણ નીરવ એમાં નહીં હોય. એના તો PSI પ્લસ અને કોન્સ્ટેબલ ની મેં બંને મેં ભરતી કરી. તો એની ભરતી તો કઈ પારથી આવે દોડ બરાબર. હવે હોમગાર્ડમાં આપણે ભરતીમાં જવા. અમે અમારે 2 ટિકિટ તો લીધેલી, પણ નીરવ કીધું વાંધો નહીં મારી હાથે લીલો, નીરવ ની હાથે લીધી. અને આ ટિકિટના સ્પોન્સર છે આપણા નીરવભાઈ ધ PSI. પહેલી વાર પૈસા પેમેન્ટ કરતા હોય આટલું નથી કેવાનું. એન્જોય નહીં એટલું નથી કેવાનું. હા તો કશું વાંધો નહીં. આપણે જઈએ મૂવી અંદર બરાબર. નહીં પેલા દેવાભાઈ અલ્લાહ ખુશ રહો બરાબર. કશું વાંધો નહીં. નીરવે મૂવી જોડાઈ છે બરાબર. હે નીરવ કોઈને દુઃખ તો નહીં થાય ને? આ ભાઈ જો કોઈને દુઃખ તો નહીં થાય ને તો મૂવી જોડાય. મને બે જણે જોડાવે. હે પણ ભાઈ નીરવ ને ના કટ ના થાય બ્રો, કટ ના થાય બરાબર. કશું આમાં કટ નહીં થાય. ટિકિટ આવતી ખાલી અમે અંદર આવી જાય છે બરાબર. હવે નીરવ જોવે છે, પાણી પીવે છે અને એ રાતના સ્પોન્સર છે બરાબર. હે પાણી પણ પીવું જરૂર છે બરાબર. હવે જઈએ અંદર અને વોશરૂમ જવાના છે બરાબર. આપણે શું કહે છે શાંતિ મહીન નહીં લાદે મહી તને કોઈ તારો ભાઈબંધ પૂછે છે બરાબર. આપણે કાટકો વાસી ટિકિટ ચેકિંગ બધું કામ થઈ ગયું અને આપણે એન્ટ્રી થઈ જાય થિયેટરમાં. પરંતુ આપણને તમે હરીપણ બંને ભાઈ હવે બંકો આ ભાઈબંધ આઈ બંસલ મોલમાં કામ કરે મેન્ટેનન્સ મતલબ મફતનો પગાર. કેવું મફતનો પગાર લઈને તમને કેવું અહેસાસ થાય એમ? ભાઈ મને એટલું તો લાગ્યું ને. મારે કઈ તો કેમેરો દેખ ભાઈ મહીન તારું ફેન ફોલોઈંગ ગયેલું છે ને ખબર નહીં પડે. ભાઈ બંધ તો મહીન નહીં ચાલો મને નહીં પૂછ્યું કે હું છે બરાબર હું નહીં. મહીન તમે હારા છે કે હારા? પહેલા તો કોઈ મનીષ નહીં આપણે હું મહીન ઓલા વિડીયો મહીન પહેલું. પણ આ કશું વાંધો નહીં. મહીન જ માર્કેટ છે ઇન્સ્ટા પર ને યુટ્યુબ પર કેમ લે મહીન રોલો કાઢી દીધું. પણ આ ભાઈબંધ ને જરા રિવ્યુ લઈ લે મેમ મિત્ર. મફતનો પગાર લઈને કેવું લાગે? મફતનો પગાર નહીં લા કરે છે બરાબર. પરસેવનો લઈ જાય બરાબર પગાર. બીજું તો હું કેમ લા? બાકી અમુક તો લાઇબ્રેરી જઈને હોય વાંચતા નહીં. આપણે એલઆરડી સાહેબ તો કશું વાંધો નહીં. આપણે આની મુલાકાત લીધી હવે મળી અંદર મૂવી લઈએ.
ભાઈ બે શબ્દ બોલવા માંગે છે કઈ મેં તો હવે હું કેમ લા અમને ભાઈ મોટિવેશન બોલતે નહીં આવડતું લાઇબ્રેરી મોટિવેટેડ ભાઈ હવે હું કેમ લા હું કેમ આમના વિશે બરાબર કે नहीं है મારે लाइब्रेरी में है थोड़ा घड़ो पर मैं स्टोरी में रहेला कुछ लोग एसटी कोटा में होते हुए भी દોડ અને પરીક્ષા પાસ નહીં કરી શકતા બરાબર કે નહીં નીરવ દાદા કે કેવું છે અને પ્લસ લાઇબ્રેરી જોઈન કરીને कुछ लोग रिजर्वेशन का फायदा भी नहीं उठा सकते Give up અને આપી પેલો દીધું. કયો કહેવાય આપણે નીરવ પેલો આપણે હું પેલો આકાશ કહેતો કે આપણે કયા કોટામાં આપણે કાઢવાની વાત છે તે હવે તો અમને છે ને પેલું આ હો યાદ નહીં આવે હું કહેવાનું કે સિમટના કોઠામાં લાખીને ઠાર દેવાના છે ભાઈ ઇજ્જતથી મેં પરીક્ષા તો સાઈડ પર નહીં જીલ્યા પણ રનિંગ એટલું પાસ કરી લેજો નહીં મેં તો એમ કરી કહેવાનું દીધું ઓલા. નીરવ પતિજુલા ભાઈ, ભાઈ નીરવ પીએસઆઈ બન્યા વગરની બકેલા નીરવ પીએસઆઈ ખાતો ખાલી રનિંગ પાસ કરે ને તો પેલું સ્ટોરી મિલ દે એમ સૂર્યવંશી વાળી સૂર્યવંશી એમ આજથી લગભગ 3 વર્ષો પહેલા મેં બહુ જોઈ લી આવી સ્ટોરીઓ પરીક્ષા તો પાસ નહીં કરી દીધી પરીક્ષા પાસ નહીં કરી ખાલી આવી સ્ટોરીઓ જોઈ લી મેં રનિંગ પાસ મેં પણ રનિંગ પાસ કરવું તો બહુ મોટી વાત છે બરાબર કે નહીં નીરવ બરાબર. નીરવ લગભગ 18 મિનિટમાં પતાવી દે તો વાંધો નહીં આપણે વેઇટિંગ કરીએ 21 તારીખ પછીનો રનિંગ પાસ કરવું એ બહુ મોટી વાત અમુક લોકો તો 12મા નું પ્રેક્ટિકલી પાસ નહીં કરી શક્યા હો તું તારી વાત કરે એમ કીધી તો મારે જ એક લોકો આપણે કેમ નહીં કીધું ભાઈ બોર્ડની પરીક્ષા કરી 10માની પરીક્ષા લઈ લઈએ બસ એ થઈ આ એ આ વિડીયો પર કટ કરી લીધો છે. કશું વાંધો નહીં ચલો મળીએ આવે અંદર મળીએ આપણે ટાઈમ થઈ ગયો મૂવી નો ભાઈલો ચાલો એ તો યુવો એકલો પહોંચી જાય સ્ક્રીન 3 જોઈ લો આપા સ્ક્રીન 3 બંસલ મોલ ભાઈલો નીરવ દરવાજો ખોલ ડાર્લિંગ પ્રભાસ લવ યુ મેન डार्लिंग प्रभास માટે પહેલી જ એન્ટ્રી રાખવાની થિયેટર में અંધારા में મેં નહીં દેખાતો ભાઈલો તા પછી અંદર અમે તું ના દેખાઈલા સ્ક્રીન મારી હોઈ ગઈ હું કરું લા તારી વગી હું કરું લા ચાલે પ્રભાસ આગળ છે. થિયેટર માં આપણે આવી જ જા ભાઈલો લાસ્ટ में આપણા એલઆરડી સાહેબ પીએસઆઈ સાહેબ ના પીસે સાહેબ હોમગાર્ડ. હોમગાર્ડ ઇઝ કમિંગ મૂવી જોવા માટે આવી જઈએ બરાબર હીરો પરંતુ થોડું મોટેથી નહીં બોલતા એનું કારણ છે કે બીજાને ડિસ્ટર્બ ના થાય બરાબર હે તો જોઈએ અંદરનું ટેલર બેલ ઈયો કીધું કે પહેલો વેન્ચન તું કીધે જેવો તું જ કીધે હવે નીરવ કીધું કે કોઈ નવા મૂવીનું ટ્રેલર દેખે પણ ટ્રેલર તો આવ્યું નહીં અહીંયા કઈ આ બંધ બંસલ એનો ખાલી પ્રમોશન કરે કે એ લોકોને એડ નહીં મળતી પણ વાંધો નહીં તમને મૂવીના થોડાક સીન બતાવું કોપીરાઇટ ના આવે એ રીતે બાકી તો તમે પૈસા આલીને દેખો બાકી મને ખબર છે યુલા તારો એક પેલું ફેવરેટ ગાયન ગયું લા તે પેલું રાજા ઓ સેગ સુપર રાજા ઓ સેગ સુપર પેલું સુવર જેવું એક સોંગ છે ને પ્રભાસનું એ દરેક ફોટામાં એક જ સોંગ એમ રાજા વાળું બંકાને કાલે કે લગભગ પરમ દિવસે સ્ટોરી મિલતા હોય એક જ સોંગ રાજા સુપરસ્ટાર એવું કશું કઈ સોંગ છે કશું નહીં પતિ જ ભાઈલો તમારું કરિયર પૂરું રાઠવો આવ્યો માર્કેટમાં રાતમાં મારા ગામ में ખોફનો ડરનો માહોલ છવાઈ ગયો ભાઈ એની વિચાર પેલા સારું કશું વાંધો એટલે જય શ્રી કૃષ્ણ તો ફર્સ્ટ હાફ આપણો રાજા સાહેબ નો પૂરો થઈ ગયો મારો રિવ્યુ તો પછી લેવો પહેલા આપણા પીએસઆઈ સાહેબ નો રિવ્યુ નીરવ કેવું લાગ્યું શું કેવું છે એકદમ સુવર નહીં. મને પ્રભાસની એક્સપેક્ટેશન ભાઈ બહુ અલગ હતી. હવે એટલે મને નીરવની એક્સપ્રેશન મને ખબર છે સલાહ જેવી હશે બરાબર એવી હાઈપ હશે લગભગ એવું લાગતું હતું પણ મને ખબર હતી આઈ થિંક કે લગભગ છે ને હોરર કોમેડી શો છે બરાબર તો આવું જ મૂવી હશે બીજું તો મને તો મજા આવી યુવરાજ ને તો મજા જ આવે ખાલી સોંગ આપણું ફેવરેટ સોંગ છે બસ બીજું કશું નહીં ખાલી એન્ટ્રી સુવર લેવાની જે લેવાનું એવું સોંગ મળ્યું છે ને પેલું રાજા ફેક સુપર વર્ડ એવું સુવર લેવાનું કર્યું છે બસ બીજું કશું નહીં બાકી મૂવી સારું છે મૂવી સારું છે ફર્સ્ટ હાફ કુલ છે પણ પાછળથી કદાચ એ લોકો હવી દે આપણને ખબર નહીં ચલો જઈએ સેકન્ડ હાફ જોવા તો દોસ્તો ફાઇનલી આપણે રાજા સાહેબ મૂવી પતાઈને આવ્યા ભાઈલો તારો એક્સપિરિયન્સ બોલ કેવું લાગ્યું તને મને તો મજા આવી નીરવને તો ગમો પહેલો પાર્ટ પીએસઆઈ સાહેબ એલઆરડી કેવું લાગ્યું બસ સેકન્ડ પાર્ટમાં બહુ મજા આવી ભાઈ. સેકન્ડ હાફ સેકન્ડ પાર્ટ પહેલો તો હીરો એમ કીધું કે ભાઈ મજા નહીં ગઈ નહીં પણ ભાઈલો આપણે મતલબ બધી મૂવી જોવા વાળા આપણું ફેવરેટ તો નહીં કે પણ આ મૂવી જોવું જોઈતું પણ નહીં જોવાય એના વિશે તારે બે પહેલા કશું નહીં કેવું મારે ગરીબી દેખાવ નડી જીલા બાકી તો હું ક્યાંય ભાઈલો હજુ આપણે કશે જવાનો કે વિડીયો ને અંતાડવાનો થાય ના લા કઈ જોતા જાવ બધા 16 જાન્યુઆરી કે 26 આ નીરવભાઈ એટલી અમીરી આવી ગઈ છે ને કે નવા નવું પોસ્ટર બતાવે છે કઈ મૂવી છે 1 2 ચા ચા ચા
પોસ્ટર તો જોતા જ અમારે DS જોડાય બીજી મૂવી પર બધે જોઈ નાખો અમે તને બીજું પણ થાય રાહુ કે તું યુવા નક્કી પિયા જોઈને બધો જેને જોઈને આવ્યો છે એવું લાગે એ યુવા છે તમને બધું હાથું કરીને આ ધુરંધર વિશે હું તમારે કેવું તમે આ દે આઈસા ટુંગા મિત્ર દીને વિસ્ફોન ગેમ પે કમોન બોર્ડર 2 જો સની પાજી સ્કૂલી આવે મને તો સરી ગયા દેશભક્તિ સુપર એક્ટિંગ જો ચાલે નેગેટિવ પિયર લા મેં તો બોલે બોલી દી છે ભઈલો એક આ જોવાનું છે બીજું કશું अवतार फायर एंड एस अगर इसको देखने आएंगे तो हम इधर डोल में जाएंगे अगर मैं आपको यहाँ बसुमल के सामने कटोरा लेके दिख जाऊं तो घबराना मत तो पता चल जाएगा कि तो अब अवतार हो अवतार જોયેલા वही तो तुमने कोलपड़ी अवतार જોયેલા બસ બીજી જીવી આપણે નીચે લઈએ टीवी तो पहले कोई याद नहीं था વિકટર જોન આપણે ફાઇનલી આવી ગયા દાલ પકવાન ખાવા અને ભૂંગળા બટાકા ખાવા આપણા એલાડી રેડ્ડી જોડે એલઆરટી સાહેબ નો ફેવરેટ છે આયરું દાલ એલાડી સાહેબ અમને લઈને આવ્યા ભૂંગળા બટાકા ભૂંગળા બટાકા ઈનો ક્રેઝ નહીં આવી મેં એકદમ નોર્મલ તું કીધું એકદમ નોર્મલ એવું નહીં તો મિત્રો ફાઇનલી અમે છે ને પેલું હું લા રાજા સાહેબ મૂવી જોઈને અમે આવી ગયા છે બરાબર એમ ખાવા માટે નીરવનું ફેવરેટ ફૂડ એટલે કે ભૂંગળા બટાકા અને પ્લસ દાલ પકવાન તો બતોડી લે આ રહ્યા આપણા દાલ પકવાન બરાબર એક જ દાલ પકવાન લીધા મારી હારું એટલે અમારે તમારે હારું નથી આવે મેં કીધું મારે હારું તમને કીધું એવું નીરવ તો રિવ્યુ આવેલું બરાબર કે મૂવી એક નંબર લાવી ગઈ ને ભલે પહેલો પાડીને નતો ગમતો શું ગઈ હતું હા, હા. મેં કામ તો તેમાં કાઢ્યો હતી લે તો ભૂંગળા બટાકા અને દાલ પકવાન ખાય પછી વિડીયોમાં મળશું જય માતાજી ભલા અહીંયા તો દોસ્તો ફાઇનલી દાલ પકવાન ખાઈ લીધા ભૂંગળા બટાકા બી ખાઈ લીધા અને નીરવભાઈ પીએસઆઈ સાહેબ પ્રોન ટુ પીએસઆઈ ની દયાથી અમે આજે આ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી ગયા અને ભઈલો તારે બે કઈ રિવ્યુ આ ફૂડ વિશે મેં તો હું આલુલા મેં તો બે પહેલો હોય મેં ખાધેલો बावड़िया रोड ना बेस्ट છે બેસ્ટ છે બરાબર યો કીધું ઓલા પહેલો મેં એક વાર નીરવ હંગારે જ આવેલો યો કે મને સાલે દાલ પકવાન આપણે ભૂંગળા ખવડાવું બરાબર તો મેં હોય આવેલો ને મને હોય ગઈમાં અને આજે તને ગઈમાં કઈ ગયું એટલે મને મને તો ગઈમાં અને આ વિડીયોનો હવે અહીંયા પૂરું કરીએ પણ સદેવ માર્કેટમાં યુલો આવી ગયો છે પાછો તારું પિક્ચર પૂરું એવું લા બીજું તમને કીધું લા આપણે નીરવ કે કેમેરો પર દેખ નીરવની આપણે હું તને કીધું પોતે બધાને પીએસની તૈયારી ચાલુ છે બરાબર તૈયાર અમુક વાર અમને મુલાકાત લઈ લે આવી રીતે બાકી તો પર્સનલી મળે ના હીરા કે આવું નવું કંઈ કામ હોય બરાબર એવા ભાવનાની ઈચ્છા જાગે છે મૂવી બી દેખાડવાની ત્યાં મને જોવા મળતો હોય બાકી પર્સનલી કોઈને લાવવાનું હોય પણ એ કેવું ચોઈસ અમોને કરે આવા માટે અમુક લોકો હોય મૂવી દેખાડવા માટે ઘણા બધા લોકો હોય બરાબર પણ ખર્ચો હીરો અમારી પર કરે આપણે ખર્ચો હીરો અમારી પર કરે પણ તમારે દુઃખી ના થવું બીજું તો હું કેમ બાકી તમને કીધું યુવા આગળ ચાલુ કરે આપણું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તમે અને બેસ્ટ પાર્ટ કયો કમેન્ટમાં જણાવો આઈ થિંક મને હવે પ્રભાસની એન્ટ્રી હશે પેલી મગરવાડી રહી બરાબર 30 સેકન્ડ ઊંઘા બધે બહુ બધી હતી પણ એટલું મૂકી અમે બાકી નીરવ થેન્ક યુ બ્રો મૂવી જોવા માટે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ટાટા બાય બાય